વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે બે વિધેયનું સંયોજન તથા પ્રતિવિધેય વિશે જોયું. હવે આજે આપણે એક નવું પ્રકરણ તરફ જઈ રહ્યા છીએ, જે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો છે. ચેપ્ટર 2 આપણા ગણિતનું. હવે આપણે વિધેયનું પ્રતિવિધેય મેળવવું હોય તો આપણે શીખી ગયા કે ભાઈ તે વિધેય એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ. જો વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો તેનું પ્રતિવિધેય મળે. આનું વિપરીત પણ સત્ય છે કે જો વિધેયનું પ્રતિવિધેય મળતું હોય તો તે એક એક અને વ્યાપ્ત હોય છે. હવે આપણે પ્રતિવિધેય મેળવવાની રીતની મદદથી આપણે 6 ત્રિકોણમિતીય વિધેયો સાઇન, કોસાઇન, ટેન, સેક, કોસેક, કોટ વગેરેનું પ્રતિવિધેય મેળવવું છે. પણ આપણે જાણીએ છીએ તેમ કે વિધેયનું પ્રતિવિધેય તો જ મળે કે તે એક એક અને વ્યાપ્ત હોય. હવે આપણે શરૂઆતમાં સાઇન વિધેયની થોડી ચર્ચા કરીએ. જો સાઇન વિધેય આપણે આરથી આર લઈએ, એટલે કે એનો પ્રદેશ આર અને સહપ્રદેશ આર લઈએ, તો તે એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. કેમ કે જાણીએ છીએ આપણે સાઇન 0 બરાબર સાઇન પાઈ બરાબર સાઇન 2 પાઈ બરાબર 0 જ છે. આમ તે એક એક નથી. અને જો પ્રદેશ આર સહપ્રદેશ પણ આર લઈએ તો તે વ્યાપ્ત પણ નથી. કારણ કે સાઇન વિધેય આપણને -1, 1 અને તેની વચ્ચેની જ કિંમતો આપે છે. આપણે 1.5 લઈએ તો સાઇનની કિંમત 1.5 થાય તેવો આપણને કોઈ પ્રદેશમાં x મળશે નહીં. એટલે આમ સહપ્રદેશ પણ આર લઈએ તો વિધેય વ્યાપ્ત થશે નહીં. હવે આપણે વિધેયનું પ્રતિવિધેય મેળવવું જ છે, તો આપણે સાઇન વિધેયનો પ્રદેશ અને સહપ્રદેશ બંને મર્યાદિત કરી દઈશું. એટલે કે સાઇનનો જે પ્રદેશ છે એ -π/2 થી π/2 અને સહપ્રદેશ વિવૃત અંતર એટલે કે ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 લઈએ અને જોઈએ. તો જુઓ, આપણે 11મા ધોરણમાં સાઇન વિધેયનો આલેખ દોરેલો જ છે. એક્સ અક્ષ પર બધા એના કિંમતો લઈએ અને વાય અક્ષ પર વાય બરાબર સાઇન એક્સ જે મળે છે તે લઈએ. તો અહીં આપણે ખાસ નોંધીએ, જુઓ, -π/2 થી π/2 વિવૃત અંતરાલમાં લઈએ અને એ એક્સ માટે વાય બરાબર સાઇન એક્સની કિંમતો જોઈએ તો જો -π/2 થી π/2 ની વચ્ચે દરેક એક્સને સંગત વાય અનન્ય મળે જ છે, જેથી વાય બરાબર સાઇન એક્સ થાય. આનાથી ઉલટું કોઈ પણ વાય લઈએ તો એને સંગત એક્સ મળે -π/2 ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2 માં, જેથી વાય બરાબર સાઇન એક્સ થાય. આમ -π/2 થી π/2 નો જો વિચાર કરીએ આપણે તો આટલા પ્રદેશ માટે અને સહપ્રદેશ -1 થી 1 લઈએ તો સાઇન વિધેય એક એક અને વ્યાપ્ત થશે. આ સિવાય પણ સાઇન વિધેયના મર્યાદિત પ્રદેશમાં π/2 થી 3π/2 વિવૃત અંતરાલમાં 3π/2 થી 5/2 વગેરે અનેક આવા વિવૃત અંતરાલ પ્રદેશ ગણ તરીકે લઈ શકાય અને સહપ્રદેશ માટે ક્લોઝ ઇન્ટરવલ -1 લઈ શકાય, જેથી સાઇન એક એક અને વ્યાપ્ત થાય, જેથી તેનું પ્રતિવિધેય આપણે મેળવી શકીએ. હવે આપણે આ વર્ષે આપણા અભ્યાસ પૂરતું સાઇન વિધેયની વાત આવે તો તેનો આ બધી શાખાઓ -π/2 થી π/2, π/2 થી 3π/2, 3π/2 થી 5/2, 5π/2 માંથી ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2 જે છે એનો જ ખાસ ઉપયોગ કરીશું. એટલે કે એને આપણે એની મુખ્ય શાખા તરીકે લઈશું. હવે સાઇન
ફ્રોમ ક્લોઝ ઇન્ટરવલ -π/2 ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 લઈએ તો તે એકક પણ છે અને વ્યાપ્ત પણ છે, માટે તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવશે, જે આપણે સાઇન ઇનસ તરીકે લખીશું, જ્યાં સાઇન ઇનસ ઇઝ અ ફંક્શન ફ્રોમ ક્લોઝ ઇન્ટરવલ -1 ટુ ક્લોઝ ઇન્ટરવલ -π/2 થશે, જ્યાં પ્રત્યેક x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -π/2 માટે સાઇન ઇનર્સ ઓફ સાઇન x બરાબર x થશે, અને પ્રત્યેક y બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 માટે સાઇન ઓફ સાઇન ઇનર્સ y બરાબર y થશે. અહીં આ બાબત સાઇનનો પ્રદેશ π/2, 3π/2, π/2 થી 3π/2, 3π/2 થી 5π/2 વગેરે લઈને પણ સત્ય છે, પરંતુ આપણે આપણા આ વર્ષના અભ્યાસ દરમિયાન -2π ક્લોઝ ઇન્ટરવલ -π/2 ટુ π/2 ને મુખ્ય પ્રદેશ લઈશું. આ જ બાબત આપણે બાકીના 5 વિધેય માટે જોઈએ. કોસ એટલે કોસાઇન ઇઝ અ ફંક્શન ફ્રોમ ક્લોઝ ઇન્ટરવલ 0π ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 માટે એકક અને વ્યાપ્ત છે, અને માટે તેનું પ્રતિવિધેય કોસાઇન ઇનવર્સ ફ્રોમ ક્લોઝ ઇન્ટરવલ -1 ટુ 0π મળશે. tan માટે tan ઇઝ ફંક્શન ફ્રોમ ઓપન ઇન્ટરવલ -π/2 π/2 ટુ r માટે તેનું પ્રતિવિધેય tan ઇનર્સ ફંક્શન ફ્રોમ r ટુ ઓપન ઇન્ટરવલ -π/2 π/2 મળશે. આ જ રીતે કોટેન્જન્ટ ફ્રોમ ઓપન ઇન્ટરવલ 0π ટુ r માટે તેનું પ્રતિવિધેય કોટ ઇનસ ફ્રોમ r ટુ ઓપન ઇન્ટરવલ 0π થશે. સેક વિધેય માટે સેક ઇઝ અ ફંક્શન ફ્રોમ ક્લોઝ ઇન્ટરવલ 0π માઇનસ π/2 ઘણમાં ટુ r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 માટે સેક ઇનસ ફંક્શન ફ્રોમ r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 ટુ ક્લોઝ ઇન્ટરવલ 0π માઇનસ સિંગલટન સેટ π/2 તથા કોસેક ફંક્શન ફ્રોમ -π/2 ટુ π/2 ક્લોઝ ઇન્ટરવલ માઇનસ સિંગલટન 0 ટુ r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 માટે કોસેક એકક અને વ્યાપ્ત હોય તેનું પ્રતિવિધેય કોસેક ઇનર્સ ફ્રોમ r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 ટુ ક્લોઝ ઇન્ટરવલ -π/2 π/2 માઇનસ સિંગલટન સેટ 0 મેળવી શકાશે. એટલે હવે આપણે આ પ્રકરણ દરમિયાન ખાસ યાદ રાખીશું કોસ, ટેન, કોટ, સેક માટે તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે તે માટેના મર્યાદિત પ્રદેશ અને સહપ્રદેશ, તે જ રીતે તેના પ્રતિવિધેયના મર્યાદિત પ્રદેશ અને સહપ્રદેશ ખાસ યાદ રાખીશું, અને તે પ્રમાણે તેની મર્યાદામાં રહીને જ આપણે દાખલા ગણીશું. બીજી એક બાબત અહીં ખાસ ધ્યાન રાખવાની 6 વિધેય માટે. પહેલાં આપણે સાઇન માટે થોડીક વાત કરી લઈએ કે ભાઈ સાઇન ઇનર્સ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ સાઇન એક્સની -1 એટલે કે સાઇન ઇનર્સ એક્સનો અર્થ આપણે 1/sin x નહીં કરીએ, જેમ કે આપણે એક્સની -2 એટલે 1/x² કે એક્સની -1 એટલે 1/x, એવું અહીં નથી. અહીં સાઇન ઇનર્સ એક્સ એ એક સંકેત છે સાઇન વિધેયનું પ્રતિવિધેય.
હવે થોડાક દાખલા ગણીએ આપણે. જોઈએ, મુખ્ય કિંમત શોધીએ. સાઇન ઇનર્સ ઓફ -√3/2. હવે બીજી વાત કે સાઇનની કિંમત -√3/2 તો ઘણી બધી જગ્યાએ થાય, પણ આપણે અગાઉ કહ્યું તેમ આપણે સાઇન ઇનર્સ ઓફ -√3/2 શોધવાનો હોય ત્યારે આપણે આ કિંમત સાઇન વિધેયના મર્યાદિત પ્રદેશમાં રહેલા એક્સ માટે અથવા થીટા માટે સાઇન થીટા બરાબર -√3/2 ક્યાં થાય છે તેવો થીટા શોધવાનો. આપણો થીટા ક્લોઝ ઇન્ટરવલ -π/2 π/2 ની અંદર મળવો જોઈએ. તો આપણે જાણીએ છીએ કે આ થીટા આપણો -π/3 હશે. કેમ કે -π/3 માટે સાઇન ઓફ -π/3 બરાબર -sin π/3 બરાબર -√3/2. આમ સાઇન ઇનર્સ ઓફ -√3/2 બરાબર -π/3 થશે. આ જ રીતે આપણે થોડુંક જુદી વાત કરીએ અને એ ઉદાહરણ જોઈએ. સાઇન ઇનર્સ ઓફ સાઇન 9π/14 બરાબર શું? આમ તો આપણે સાઇન ઇનર્સ ઓફ સાઇન એક્સ બરાબર એક્સ લખી શકીએ, પણ ધ્યાન રહે સાઇન ઇનર્સ ઓફ સાઇન એક્સ બરાબર એક્સ તો જ લખી શકીએ કે એક્સ એ સાઇનનો મર્યાદિત પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2 ની વચ્ચે હોવું જોઈએ. અહીં આપણે સાઇન ઇનર્સ ઓફ સાઇન 9π/14 બરાબર 9π/14 લખી શકીશું નહીં, કારણ કે 9π/14 એ -π/2 થી π/2 માં છે નહીં. 9π/14 ઇઝ નોટ ઇન ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2. તો આપણે આગળ જોઈએ કેવી રીતે ગણવું તે. સાઇન ઇનર્સ ઓફ સાઇન π-5π/14 લખી શકીએ આપણે. 9π/14 ને π-5π/14 તરીકે લખી શકીએ. તો તેના બરાબર સાઇન ઇનર્સ ઓફ સાઇન 5π/14 લખી શકીએ. કેમ? આપણે જાણીએ છીએ કે સાઇન π - θ બરાબર સાઇન થીટા. અહીં જુઓ, 14 × π ઓછા 5π એટલે થઈ ગયું 9π/14. આમ 9π/14 ને બદલે આપણે π - 5π/14 લખ્યું, જેથી આના બરાબર સાઇન ઇનર્સ ઓફ સાઇન 5π/14 થયું. અને હવે આપણે અહીં સાઇન ઇનર્સ સાઇન 5π/14 બરાબર 5π/14 લખી શકીશું. કેમ કે 5π/14 બિલોંગ્સ ટુ -π/2 થી π/2 છે. કેવી રીતે? આનો જે છેદ છે 14, 5 3 15 અને 5 × 2 10, એટલે કે આની કિંમત નીચે 5 વડે ભાગીએ તો 2 કરતાં મોટી આવે, એટલે આની કિંમત π/2 કરતાં નાની છે ને ધન તો છે જ. આમ ખાસ યાદ રાખવાનું આપણે કે સાઇન ઓફ સાઇન ઇનર્સ એક્સ બરાબર એક્સ તો જ લખી શકાય જો એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 હોય, અને સાઇન ઇનર્સ ઓફ સાઇન એક્સ બરાબર એક્સ તો જ લખી શકાય જો એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 હોય. વળી એક નાનકડું ઉદાહરણ લઈ આગળ જોઈએ આપણે કે tan ઇનર્સ ઓફ -1 બરાબર શું? તો tan ઇનર્સ ઓફ -1 બરાબર tan ઇનર્સ ઓફ tan - π/4, કારણ કે -π/4 બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2. અને માટે હવે આપણે tan ઇનર્સ ઓફ tan - π/4 બરાબર સીધું -π/4 લખી શકીશું. બીજું એક આવું ઉદાહરણ,
સેક ઇનર્સ ઓફ સેક 2/√3 બરાબર સેક ઇનર્સ ઓફ સેક અહીં π/6 લખી શકીએ, કારણ કે π/6 બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 π - π/2 છે, અને માટે સેક ઇનર્સ ઓફ સેક π/6 બરાબર π/6 થશે.